Audio Jungle. Audio Jungle. નમસ્કાર, સૌરાષ્ટ્ર વિઝન ન્યૂઝમાં હું એન્કર દેવ્યાની આપનું સ્વાગત કરું છું. ચાલો જોઈએ આજના સમાચાર. જેતપુરમાં આંગડિયા પેઢીનો કર્મચારી 1 લાખ રૂપિયા ભરેલો થેલો બાઇકમાં રાખીને ઓફિસમાં તાળું મારતો હતો. તે સમય દરમિયાન પાછળથી બાઇક ઉપર આવેલ 2 શખ્સો થેલો ચોરી કરી નાશી ગયા હોવાની સિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી. જે બાબતે સિટી પોલીસ અને એલસીબી એ સીસીટીવી ફૂટેજ પરથી અમદાવાદ જિલ્લાના છારા ગેંગના 2 રીઢા ચોરોને ઝડપી લીધા હતા. મળતી વિગતો મુજબ રાજકોટ જિલ્લાના જેતપુર શહેરના જૂના પાંચપીપળા રોડ પર રહેતા અને એમજી રોડ પર આવેલ પટેલ ઈશ્વરલાલ બહેચરદાસ કંપની નામની આંગડિયા પેઢીમાં નોકરી કરતા હરિભાઈ ગોસાઈએ સિટી પોલીસ સ્ટેશનમાં એક ચોરીની ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ મુજબ હરિભાઈ ગત 4 એપ્રિલના રોજ સાંજના આશરે 6 વાગ્યે આંગડિયા પેઢીની દુકાન બંધ કરવી હોય, જેથી દુકાનમાં રહેલ 1 લાખ રૂપિયા થેલામાં રાખી તે થેલો દુકાન બહાર ઊભેલ બાઇકની સીટ પર રાખ્યો હતો અને દુકાનનું તાળું બંધ કરવા ગયો. તેવામાં પાછળથી કોઈ 2 અજાણ્યા શખ્સો બાઇક પર આવી સીટ પર રાખેલ થેલો લઈને જતા રહેલ. ફરિયાદીને એમ થયેલ કે કોઈએ તેની મજાક કરે છે અને રૂપિયા પાછા આપી દેશે, જેથી તેઓ 2-3 દિવસ આજુબાજુના દુકાનદારોની પૂછપરછ કરતા રહ્યા અને પોલીસ ફરિયાદ કરવા માટે ગયેલ નહીં, પરંતુ રૂપિયાનો થેલો પાછો આપવા કોઈ ન આવતા 8 એપ્રિલે જેતપુર સિટી પોલીસ સ્ટેશને જઈ 1 લાખ રૂપિયા ભરેલ થેલો કોઈ અજાણ્યા શખ્સો ચોરી ગયાની ફરિયાદ હરિભાઈએ નોંધાવી હતી. નવતર પ્રકારની ચોરીની ફરિયાદ નોંધાતા જ જેતપુર સિટી પોલીસ તેમજ એલસીબીએ સંયુક્ત રીતે તપાસ હાથ ધરી હતી, જેમાં સૌ પ્રથમ બનાવના સ્થળની આજુબાજુના વિસ્તારોના સીસીટીવી ફૂટેજ ચેક કરતા 2 શખ્સો થેલો ચોરીને જતા નજરે પડ્યા હતા. ત્યારબાદ પોલીસે પોતાના બાતમીદારો પાસેથી તેમજ ટેકનિકલ હ્યુમન સોર્સના મારફત માહિતી મળેલ કે અમદાવાદની છારા ગેંગના સભ્યો જેતપુરમાં જોવા મળ્યા હતા અને તેઓ આ ચોરીમાં સામેલ છે, જેથી પોલીસ છારા ગેંગની તપાસ કરતાવા અમદાવાદ જિલ્લાના કુબેરનગર હારાનગર સિંગલ ચાલીમાં રહેતો સુજીતભાઈ નારજીભાઈ ઇન્દરેકર અને હારાનગરની નવખોલીમાં રહેતો ચેતન ઉર્ફે ચિંટુ વિજયભાઈ ઘમંડે નામના 2 શખ્સોએ આ ચોરીને અંજામ આપ્યો હોવાનું ખુલતા પોલીસે બંનેની ધરપકડ કરી તેમની પાસેથી ચોરીમાં વપરાયેલ બાઇક અને ચોરીની 1 લાખ રૂપિયાની રોકડ રકમ કબજે કરી હતી. ઝડપાયેલા આરોપીઓ વિરુદ્ધ અલગ અલગ પોલીસ સ્ટેશનોમાં નોંધાયેલ ગુનાઓ અંગે મળતી વિગતો મુજબ ચોરીના ગુન્હામાં ઝડપાયેલા બંને છારા ગેંગના રીઢા તસ્કરો હોવાનું ખુલ્યું. બંને સામે ભૂતકાળમાં અમદાવાદના નવરંગપુરા, બાપુનગર, સરદારનગર, માધવપુરા, સાબરમતી, કોટડા, રાણીપ, ગાંધીનગર, અડાલજ, નવસારી ટાઉનશીપ સહિતના પોલીસ સ્ટેશનોમાં 11 જેટલા ચોરીના ગુન્હા નોંધાયા છે. છરા ગેંગની મોડેન્સ ઓપરેડિસ ઉપર નજર કરવામાં આવે તો અમદાવાદની છારા ગેંગના આરોપીઓ બેંક, એટીએમ, આંગડિયા પેઢીની આજુબાજુના વિસ્તારની રેકી કરી મોટર સાયકલ ડિક્કી તેમજ થેલામાં રાખેલ રૂપિયાના બંડલો નજર ચૂકવી ચોરી કરતા હોવાનું આરોપીઓએ કબૂલાત આપી હતી. રિપોર્ટ સુરેશ ભાલિયા, રિપોર્ટર, જેતપુર.
મારું નામ હરિભાઈ જયંતિભાઈ ગોસાઈ. હું આંગણવાડી ઈશ્વર બેચરમાં નોકરી કરું છું. 1 લાખ રૂપિયા ભરેલ થયેલો મેં મારી મોટરસાઇકલ ઉપર રાખી હું આંગળીયા પેઢીને શટરનું તાળું મારી બંધ કરતો હતો. 2 ઈસમો આવ્યા, મુખ ડૂચાડ પહેરી બુકાની બાંધેલ હતું, નંબર પ્લેટ વિનાની મોટરસાઇકલ લઈને આવ્યા અને મારો 1 લાખ રૂપિયા ભરેલ થયેલો લઈ ગયા. અને મેં સીસી ફૂટેજમાં જોયું કે એ લોકો એમાં મોટરસાઇકલમાં નંબર પ્લેટ નથી અને મોઢે ડૂચો બાંધીને વયા ગયા. મેં પોલીસમાં ફરિયાદ કરી છે. જેતપુરના આંગળીયા પેઢીના સંચાલક પાસેથી ચોરીનો બનાવ છે તે સામે આવ્યો હતો. કેટલા શખ્સો વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે અને કયા ગેંગના આરોપીઓ છે? જેતપુર સિટીના MG રોડ ઉપર ઈશ્વર બેચર નામની જે પેઢી છે તેના કર્મચારી સાંજે દુકાન બંધ કરી અને જતા હતા. એ દરમિયાનમાં તેમની નજર ચૂકવી અને તેમની બાઇકમાં રાખેલ થેલો 2 ઈસમો મોટરસાઇકલ લઈને આવેલા અને તે ચોરી કરી અને લઈ ગયેલા હતા. જેમાં રાજકોટ ગ્રામ્ય જિલ્લાની LCBએ મહેનત કરી અને 2 આરોપીઓ જે અમદાવાદના છારા ગેંગના હોય તે બંનેને પકડી અને તેમની પાસેથી 100% મુદ્દામાલ રિકવર કરેલ છે. મુદ્દામાલમાં 1 લાખ રૂપિયા રોકડા અને તેમણે જે ગુનામાં વાપરેલ હતું તે મોટરસાઇકલ બંને કબજે કરવામાં આવે છે. આરોપીઓ વિરુદ્ધ કયા કયા પોલીસ સ્ટેશનમાં ગુના છે તે નોંધાયેલા? આરોપીઓ વિરુદ્ધ અમદાવાદ સિટીના નવરંગપુરા, ચાંદલોડિયા, ઘણા બધા પોલીસ સ્ટેશનમાં અમદાવાદ સિટીમાં ગુના દાખલ થયેલા છે, તેમજ નવસારી ટાઉનમાં આ રીતનો ગુનો દાખલ થયેલ છે. આરોપીની એમો શું હતી? ખાસ કઈ રીતે આ લોકો ચોરીને અંજામ આપતા? આરોપીઓ ખાસ તો રેકી કરી અને બેંક હોય અથવા ATM હોય અથવા તો આંગળીયા પેઢી હોય તેનાથી દૂર રહી અને રેકી કરતા હોય છે કે આમાંથી કોણ પૈસા લઈને અહીંથી નીકળવાનું છે. પછી એમની વોચ રાખી અને એમમાંથી ચોરી અથવા લૂંટનો આ લોકો અંજામ આપતા હોય છે. જેતપુર સિટી પોલીસ તેમજ મોરબીનો બંને ગુનાનો ભેદ છે તો આરોપીઓના નામ શું છે? એક આરોપીનું નામ સુરજીત છે અને બીજાનું નામ છે ચિંટુ. 2 આરોપીને અત્યારે હસ્તગત કરવામાં આવે છે. જીવનને સારું અને ભવ્ય જીવવા માટે ફક્ત રૂપિયાની જરૂર નથી. જો તમારી અંદર કલા અને કૌશલ્ય હશે તો તમે બધું જ મળી જશે. આવા સદવિચાર સાથે બધા સ્વસ્થ રહો, સુરક્ષિત રહો. તેમજ તમારા શહેરના સમાચારો તથા તમારા બિઝનેસની જાહેરાત આ ન્યૂઝ ચેનલ પર મૂકવા માટે સ્ક્રીન પર બધા નંબર પર સંપર્ક કરી શકો છો. તેમજ આ ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં, જેથી નવા સમાચારો તમારા સુધી ઝડપથી પહોંચી શકે. હવે સમય થયો છે વિદાયનો. નવા સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.